હાલો. હલો. હા. હાલો. હા બોલો. એ હું બગસરાથી બોલું. કોણ? એક હું અંધશ્રદ્ધામાં આવી ગયો. ફોડ થયો છે, ફિટિંગ થયું છે. કોણ બોલો? હું બગસરાથી બોલું છું. તમારું નામ? મારું નામ જંતીભાઈ સવજીભાઈ. જયંતિભાઈ સવજીભાઈ. કઈ હા. સમાજમાંથી બોલો? કુંભાર. પ્રજાપતિ. એટલે શેમાં હા, હા. શ્રદ્ધામાં કેમ કરતા આવી ગયા? એ માતાજી મારે જમીનનો કેસ હાલે, સમજ્યા? ભાઈઓ હારે? જમીનનો કેસ હાલે છે. કોની એટલે હારે? એ મારા હામાં મારા સંબંધી હારે. હા. એટલે એમાં એવું થયું કે આ મારી ભેગો જ આટા મારતો દેવી પૂજક છે, સમજ્યા? ક્યાં ગામના? એ આઈનો બગસરાનો જ છે. ક્યાં દેવી પૂજક છે? ઓલા દાતણિયા કે? ના ના, ગામેસા. હા. એને મેરડીમાં આવે. હા. સાક્ષાત આવે? એટલે હે સાક્ષાત મેલડીમાં આવે? સાક્ષાત તો કોને ખબર. એ ઢૂણીને કેતો ઈ કે તમારે આ કામ કરવું હોય તો કે એક નોટ લેવી જોઈએ 500 રૂપિયાની. હા. 5 રૂપિયાની નોટ એ 2 લાખમાં હાલશે. 500 નોટ 2 લાખ માં છે? હા, 5 રૂપિયાની નોટ જૂની. હા. એ 2 લાખમાં આવશે. અને જુનાગઢમાં આપણા ગુરુ 700 વર્ષના છે. એ ફોન કરે ને એટલે એ નોટ આપણને મળી જાય. એટલે એનો રાતે મને ફોન આવ્યો ગુરુનો. એટલે કે બેટા એ મિલ જાય કે 5 કી નોટ. એટલે એ કે તું મેરડીમાંના ભુવા પાસે જજે અને એને વાત કરજે. એટલે રાતે મને ફોન આવ્યો ને મેં આને વાત કરી. એટલે એ કે મમ્મા આ ઠેકાણે છે નોટ. તમે 2 લાખ રૂપિયા આપો ને એટલે આપણે લઈ આવી. પછી અમે 2 લાખનો વ્યાજ કર્યો અને 2 લાખ રૂપિયા એને દીધા. એટલે એ 5 ની નોટ લઈ આવ્યો. અરે 2 લાખ ક્યાં કાઢ્યા? એ મારા ભાણિયા પાસેથી ઉછીના લીધા. તમારા ભાઈઓ પૈસા વાળો છે. એટલે એને શું કીધું, મમ્મા તમને આ મેલું કરેલું છે ને વાંજાનું, જો આ વિધિ તમે નહીં કરો ને તો તમને ઓલું છે ને વસ્તુ નાખશે. હવે મને તમારું નામ આખું બોલો છે. મારું નામ જંતીભાઈ સવજીભાઈ. એક મિનિટ જરૂર. ચાલુ રહી ગયો. જયંતિભાઈ ને જયંતિભાઈ સવજીભાઈ. ભાઈ સવજીભાઈ. હા. સવજીભાઈ પ્રજાપતિ. હા, પ્રજાપતિ. પ્રજાપતિ. હા. ગામ બગસરા. ગામ બગસરા. પ્રોપર? હા, કોપર નદીપરા બગસરા. નદીપરા. હા. ઓકે. અને આ જે ભુવો છે દેવી પૂજક એનું નામ? એનું નામ દિનેશ દેવા વાઘેલા. દિનેશ દેવા વાઘેલા. વાઘેલા ગામેસા દેવી પૂજક માં વાઘેલા નું આવે? ના ના, છે એ દેવી પૂજક વાઘેલા જ છે. હા. હાલો, દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા ઈ ક્યાંના છે? ઈ બગસરાનો છે. મારી ભેગો જ રહેતો ઈ. હા, અમે હારે જ. હું આ ઓલું ખેતીનું કામ કરતો ને એટલે 20 વર્ષ મારી હારે જ હતો. એટલે મારો કામકાજ બધું ઈ જ કરતો. મારો ઈ હાવ અંગત. ઈ કહે કે મામા દિવસ હોય ને ઈ કહે ને મામા રાત છે તો હું આ પાડી દઉં. ના ના, રાત છે. એટલે જ તમારું કરી નાખ્યું. આ વિશ્વાસ ઈ અંધશ્રદ્ધા. વિશ્વાસ કર્યો એટલે મરી ગયા માન લેવાનું. આ તમારી ભેગારિયા ભરોસો બે આવ્યો 2 લાખ નું કરી નાખ્યું? ના ના, 7 લાખ નું, 7.5 લાખ નું. ઓહો, એટલું બધું કે? હા, એમાં અમે વિધિ કરવામાં 4.5 લાખ રૂપિયા આપ્યા. કોને આપ્યા ઈ?
એ આને જ બધા આપ્યા છે પૈસા. અરે અને આ મેલડીમાં નો ભૂવો છે? હા, એ મેલડીમાં ભૂવો. અને એ મારી ઘેરે બધું અમે કરતા જી કે મામા આ કોઈને કઈ ખબર ન પડવા દેતા, નકર માતાજી કામ નહીં કરે. એટલે અમે છે ને કોઈને ખબર ન પડવા દીધી. પૈસા દીધા ને એ અમે બે જ વહીવટ કર્યો, બીજા કોઈને ખબર જ નથી પડવા દીધી. એમને તમારામાં એટલી બુદ્ધિ નથી કે આટલું બધું કરોડપતિ થવાનું એટલે તમને શેનું એટલે માથાથી વાયણું વારવાના તમારે શું દુઃખ હતું તો આ બધું કર્યું? અરે મારે કેસ ચાલતો હતો ને છોકરા નહોતા મારે. પછી છોકરા થયા? ના ના, ઈ કે 2 વર્ષમાં આ બધું થઈ જાય. તમારે છોકરા ઈ કે હું આપે જમણા પગે લાખું હોય છે ઈ કે. એ માતાજી ધૂણીને જ કહેતા. બાઈ જમણા પૈકી લાખું હતું? હે ના ના, છોકરો થાય એને. ઠીક, છોકરો થાય એને. હા હા. છોકરો થયો? ના ના, છોકરા નો થયા. તમે છોકરા જેવા થઈ ગયા? હે તમે છોકરા જેવા થઈ ગયા? તમારા છોકરા થયા કે તમારા છોકરા ગયા? આમાં કઈ હેરી ઉજી નહીં ભાઈ. અરે નો થયું, કઈ જમીન નો કેસ હાલે છે અને છોકરા નો થયા. આ વાત ને 10 વર્ષ થયા. 2014 થી હાલતું હતું બધું. હવે એના મોબાઈલ નંબર છે? હા, એના મોબાઈલ નંબર કાલે કેસ કર્યો, પણ હવે ઈ પોલીસ વાળા કે તમે સબૂત આપો. હવે ઈ સબૂતમાં તો કઈ મારી પાસે છે ને. અમે 2 જણાએ વહીવટ કર્યો ઘેરે, દાણા નાખતા ને 5 ની નોટ ને એવું બધું અમે ભેગું કર્યું. ઈ પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ વાળા ઈ કે તમારે સબૂત આપવું પડે. પછી એમાં એવું એક વસ્તુ એવી થઈ, મારે પ્લોટ છે સમજ્યા, મકાન છે, અને એને મારી પાસે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવી લીધું કે મામા હા મેં તમને 15 લાખ રૂપિયા આપ્યા છે એવું તમે લખી ગયો. આપણે બીજું કઈ કરવું નથી, પણ આવું તમે લખી ગયો ને એટલે ઈ કે આપણે બીજા કઈ કોઈ દી વાંધો નહીં. આ ક્યાં અને હું તમારું ગટપણ ભાડે નહીં એને એવી વાત કરી. મેં કીધું વાંધો નહીં. અને તમે ઈ કે કોઈને તમારા ભાણિયારે ભત્રીજારે રાખતા નહીં, નકર આ કામ નહીં થાય. એટલે મેં મારા ભત્રીજાને ખબર ન પડવા દીધી. પૈસા લીધા પણ એને ખબર ન પડવા દીધી. મેં કીધું મારે કેસમાં વકીલને દેવા છે ને એટલે 15 લાખ રૂપિયાનું ઈ એને ઓલો બાના મારી પાસે. શું કરાયું? બાનાખાત પ્લોટ નું. અરે એમની તો તમે આટલા બધા આંધળા થઈ ગયા માતાજીમાં? અરે એને કઈ ખબર જ ન પડે. એની ઉપર ફૂલ વિશ્વાસ અને આ સહી કઈ કરાવી. તમે ઓલા દાણા જોવા માં રહ્યા ને? હા. એટલે તમે અંધશ્રદ્ધામાં ઊંડા ઉતરી જ ગયા. હા, એને કીધું મામા આ વિધિ કરવી જો, 1 લાખ રૂપિયા જો. એટલે ઈ કે હમણાં આપણે આ વિધિ કરીએ ને એટલે ઈ કે માતાજી ઢોળી નહીં કે ઓલા સામે વાળાનો કેસ હાલે છે ને એ બંધ થઈ જાય અને આપણે ઈ કે જમીન સંભાળી લઈએ. એટલે મેં કીધું વાંધો નહીં, હાલો આપણે લડવો નહીં ને કેસ. એટલે કેસ તો હું હજી લડું છું ને આ કઈ કયું નહીં. એટલે અમારે મોટી માણસ 50,000 હે કેસ જે છે ઈ બધું કાયદા અને બંધારણ થકી હાલે છે. ઈ મેલડીમાં થકી નથી હાલતું. તમે આમાં મરશો તો ભૂંડાઈને મરશો. જો માતાજી હમણાં સુરજ ભુવો જામીન માં છૂટ્યો તો એને જામીન જ દેવા પડ્યા. કોઈ માતાજી જામીન નથી થઈ. અને જો માતાજી બતાવી દેતી હોત ને માતાજી કરતી હોત તો કેસ જ ન થાય ને. મેલડીમાં બચાવતા તમારી માં કેસ જ ન થવો જોઈએ. આ તો મેલડીમાં ને ભુવાને જેલમાં જવાનું ને એને જામીન દેવાના, અને એમાંય શરતી જામીન મૂકે કે આવા ડીંડક નહીં કરવું, ફલાણું નહીં કરવું, ઢીકડું નહીં કરવું, એ બધું કરવું પડે. પોલીસ વાળા માનતા નથી. તમે સબૂત આપો. મેં ઓલું લખી દીધું છે એને ઉભું રાખી દીધું. હું એને એટલા માતાજીમાં પડશો, મેલડી માના ભુવેના વિશ્વાસ કરશો, એટલા ગાંડી પાસીના છો એટલે તમારા પૈસા જાય ને તમને ધૂતી જવાના છે. જે કરો એ કરો ભાઈ. આ તમે ભંગાણા થઈ અમે પેલા ફોન કર્યો, પણ પેલા તમે કોઈનું માનતાય ન હોવ. તઈ તો કે ભાઈ ખોટું છે મનસુખભાઈ, તમે દેવીનો પરસો જોયો નથી, 7 લાખનો પરસો દીધો માતાજી. હવે તો માન્યો ને? અરે એને એમ કીધું કે કોઈને મામા વાત કરતા નહીં. હા, વાત કરતા ને કે તમારા બાપ જો અમારી જેવી વાત કરી તો જેલ ફેંકી રહ્યો હતા. અહીંયા મેલડી બતાવવા ન આવ. હવે એને કે આ વિડીયો વાયરલ થાય તો માતાજીને માનતા રહે કે અટણ તું સિસોડામાં આવી ગયો છો. અને હમણાં હું ફોન કરી, તમે જોજો માતાજી 7.5 લાખમાં એનો ભવાડો થવાનો છે.
અને પોલીસ વાળા ફરિયાદ લેતા નથી ઈ કે સબૂત પણ આપો. આપણે તો એમાં એવિડન્સ દેવું પડે. આ ભુવાનું એવિડન્સ નો હોય, આ વિશ્વાસનો ધંધો. વિશ્વાસ ને એવિડન્સ ને પોલીસ છે ઈ તો પુરાવા માંગે, ત્યાં દસ્તાવેજ માંગે. તો ઈ મારી પાસે કાલે દસ્તાવેજ જ પણ ઈ ઈ કે તમારે તમારે બધે ભાઈ તમે સમજતા નથી, બધા પુરાવા દ્યો ને, હા નકર પોલીસ ફરિયાદ કોર્ટમાં ટકે નહીં. હા હા, ત્યાં સુરસુર્યું થઈ જાય, કેમ કે ફરિયાદ કરતા ભગતા બચાવ પછી એને ઈ ભુવડિયો એ વકીલ રોકે, કાંઈ ત્યાં માતાજી ભુવા ભેગા નહીં કરે, હા હવે એને ઈ તો વકીલ રોકવો પોલીસ પડે. આ સ્ટેશનમાં તમે કોર્ટમાં વકીલ રોક્યો ત્યાં માતાજી ભુવો લઈ જતા. હા, હા. હવે એને ન્યા તો ના પાડી છે કે હું ઢૂંઢતોય નથી કાંઈ મેં પૈસા લીધા નથી એમ એને કહી દીધું. ઓકે, હાલો મને એના મોબાઈલ નંબર બોલો જી. એના મોબાઈલ નંબર 99 9245. હા હા પછી 82 6 14. 82 6 14. ઓકે, 92 45 82 6 14. 14. હા, આ માતાજીનો ભુવો. અને કુલ પૈસા કેટલા દીધા? કુલ લખાવ્યા છે મેં ફરિયાદ 7.5 લાખ રૂપિયા, આમ 10 લાખ રૂપિયા થાય છે. ઓહો. 7.5 હા, 7.5. 7.5 લાખ રૂપિયા. હા હા હા, તો હવે શું કરવાનું? હવે એમાં તમારી પાસે જે ખોટા ડોક્યુમેન્ટ એને ઊભું કર્યું ને એની એમાં તો ફરિયાદ થાય. પણ હવે આ તો હા. તમે માતાજીના નામે દીધા છે એટલે એમાં પોલીસમાં તમે પુરાવા દ્યો તો થાય. પણ પુરાવા નથી, એને મેં ઓલું લખી દીધું ને, મારી પાસે વિશ્વાસથી લખાવી લીધું ને, ઈ વિશ્વાસ એને કાલે હવે તમે વિશ્વાસ રાખો છો ને, કઈ માતાજી કે કઈ ફરક જ કીજો. હવે કઈ ન થાય. એટલે આમાં તમે છે ને બુદ્ધિ વગરના છો કે તમે આ માતાજીના ભરોસે રહ્યો અને મરવાના. હવે તમારો હવે લાવો હું એને ફોન કરું છું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા 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 હે? પણ હા હા, તો હું હમણાં એને ફોન કરું છું. દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા. હા દિનેશ દેવા વાઘેલા. હા, મેલડી માનો ભુવો. હા હા મેલડી માનો ભૂવો. હવે એ અને ભુવાના ફોટા ને તમારા ફોટા છે? ફોટા ઈવડાઈ ના? નહીં, મારે સાદો ફોન છે, કોઈ વસ્તુ ઈ નથી મારી તો પાસે. તમારો ફોટો? મારો ફોટો છે પણ મને મોકલતા નથી આવડતું. પૈસા દેતા જ આવડ્યું, 10 લાખ દઈ દીધા, એમાં સારો મોબાઈલ નો લઈએ કા? આમ ફોનમાં એમ સાદો નહીં, જ છે. તમારા ઘરે ખાવા ખીચડી નહીં, ઓઈલાના છોકરા ગેંગટિયા કરે એવું કરી દીધું. અરે એને છોકરા છોકરીને લગ્ન કરી દીધા મેં. હા પૈસા આપ્યા એમાં. હા, મજા કરો, પૈણેવા કરો અને મેલડીમાં જ ભરોસો રાખો. હવે તમે માતાજીમાં જ ભરોસો રાખજો કે નહીં રાખો? ના ના હવે નો થાય ને. કા હું કેમ થયું? 10 લાખ પાછા વર્યા ને? હવે માતાજી હું માનતો જ નથી હું કાંઈ. હવે માનો ક્યાંથી 10 લાખ જાય? હવે માનો તો માનો, હવે માનો તો મૂર્ખી ના કહેવો. કાંઈ વાંધો નહીં. હવે તમે જે ફરિયાદ આપી છે ને, હા લેખિતમાં ફરિયાદ આપી કે પોલીસ સ્ટેશને ગયા હતા? હા પોલીસ એને બધું લખ્યું. મેં કીધું ને એને બધું લખ્યું. એવું લાગે ને તો સાહેબારે મને વાત કરાવજો, એને રિક્વેસ્ટ કરજો, સમજ્યા? હા તો હું કાલે 11 વાગ્યાનું કીધું છે, સમજ્યા? હા, કાલે એમાં છે 11 ને સાહેબોને રિક્વેસ્ટ કરજો, એટલે ઈ છે ને ઊંડાણપૂર્વક તપાસ કરશે તો ઈવડો ઈ ત્યાં પોલીસ પાસે હારા માની જાય. હા હા પણ તમારે મેલડી માનું ઈ ત્યાં માની જાય. આ કે માતાજીને હમણાં હાંડડી ઘી કાઢતી હતી, નો લીંડા કાઢ નાખ્યા. દશામાની હાંડડી હમણાં ઘી કાઢ્યું હતું. કોઈ દી બાપનો બાપ આવો તો આંખોમાંથી ઘી નીકળે? માખણમાંથી ઘી થાય કે આંખોમાંથી થાય? આંખોમાં સેપા થાય. એટલે આ બધું બાપા કમાવાનો ધંધો છે. હાલો, અવાજ તમારો કપાઈ ગયો તો બાપા. હા એ વાત કપાઈ ગયો. અને કાલે હું વાત કરાવ્યો તો તમે વાત કરશો. હાલો, ફોન ઉપર છે ને કાલે? હા, તમારો અવાજ કપાય, ટાવરમાં નથી તમે. ફોન જ એ રીતનો છે એટલે એમ થાય છે. એ રીતનો સારો ફોન લઈ લેવાય ને, પરબારા કોકનો ફોન લઈ દીધા.
કાંઈ વાંધો નહીં. હાલો હું એને વાત કરું છું હો. એ હા હા, પછી મને ફોન કરો. તમારા દીકરા દીકરી કાંઈ છે જ નહીં? નહીં બોકરી તમારા અમે બે ઘરવાળીનું નામ માણસ. શું છે? પ્રભાબેન નાથાભાઈ છે. પ્રભાબેન જયંતિભાઈ. પ્રભાબેન જયંતિભાઈ. હા દિનેશભાઈ બોલો. હા દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા. હા હા હા, હવે હું એમ કહેતો હતો કે આપણે થોડુંક માતાજીને દાણા જોવાનું હતું તો થોડુંક સપટી નાખી દો. હા ક્યાં કામથી? હે, હા હું કુકાઓથી. હા હે, હાલો. હા હા કહું છું મારે થોડુંક આ દીકરો બીમાર છે ને એટલે એને કીધું કાંઈ જરીક સપટી નખાવો ને. ઓમ મનસુખભાઈ દિનેશભાઈ વાઘેલો બોલું છું, તમને ઓળખું છું. છે હા ઓળખતા હો તો બહુ વાત બહુ કરવી. જાજો પરિચય મારે છે. હા, હવે આટલો બધો હા કેમ સીધો ભીમ આવી ગયા કે નહીં ભીમ નહીં, લાઈન હું ફેરવું છું ભાઈ ખેતરમાં. છે? હવે તો ઘડીક વાર ઈ મૂકી દો ને, મારે તમારી હારે વાત કરવાની છે. હા હા બોલો. હવે તમે જયંતિભાઈ હા હા સૌજીભાઈ પ્રજાપતિ. સારોલિયા. હા હા પ્રજાપતિ છે. હા હા હવે એને કઈક દીકરા નથી થતા ને એ દીકરા દેવા માટે તમને પૈસા ને એવું બધા રેકોર્ડિંગ ને તમારા મોકલ્યા છે મારામાં. હા રેકોર્ડિંગ મોકલ્યા છે ને તો એ જાહેર કરી દો એમાં હું ને. હા, એટલે તમે કઈક 10 લાખ રૂપિયા લીધા ને પણ એને 7.5 લાખ રૂપિયાનું તમારે કઈક નિવેદના બાનન વારણા વારવાના લીધા છે. હા 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 ઓળખી કયો ને. હા, એટલે એવું છે તો એમાં કેમ છે ઈ? કોઈ વસ્તુ નથી, બધી તમે ક્યાં આપણે સાબુતી જોઈએ. દાનેસર દેવી પૂજક છો કે વેડુલા? નહીં હું વાઘેલો દેવી પૂજક વેડવાથી. હા, મેં એને કીધું, મેં કીધું ઈ કે ગામેસા છે એટલે કહું. ના 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 ના. એમ નહીં પણ તો હવે અને એને એવા ઢોક જતા જ તો મને આવડતા જ નથી ભાઈ. એલા કાકા તમે તો પછી આ બાપો થોડો ખોટું બોલે એટલે તમે અત્યારે નહીં એ થોડો ખોટું બોલે ને મારી પર કેસ કરી નાખ્યો છે, બરોબર છે? કેસ કે આમ એમ નામ થાય કેસ? હાલો મને કયો છે. ના એમ નામ નો થાય, સાબુતી સિવાય નો થાય મનસુખભાઈ. પણ તો એમ નહીં તો તમે આ દાણા જોવાનું ને એનું કર્યું ન હોય દી એમ કે એનું કર્યું તો એને સાબુતી તો દેવી જોઈએ ને. તમે આખી વાત સમજતા નથી. સાબુતી પણ તમે જે કઈ આ કર્યું એમ નામ કોઈ કે નહીં નો કે બરોબર છે, ન કે એવું તો તમે એને મારે સાંભળો તો તમારા જ મોબાઈલ નંબર ને તમારું જ કેમ નામ આવ્યું? એ ના વાત તમારી સાચી છે, મને ખબર હતી. તમારો અવાજમાં તો હું કહી દઉં, તમે દુનિયાને રમાડો ભાઈ. રામોદ વાળા ભાઈ, હું દિનેશભાઈ છો છે ને, ક્યાંય આટીમાં આવું નહીં. હું બધે રમાડું. તમે દાણા જો ને મેં તમારા વિડીયો સાંભળતો જોઉં, કઈ રીતે માણસને કઈ રીતના લાઈનમાં લેવો, બરોબર છે, એ બધું મને આવડે છે. ઈ તમને આવડે છે એટલે આવડે કરી નાખ્યું. ઈ તો આટલે ફોન કર્યો. કરી દીધું નથી તો અમે રોજ હારે પીએ છીએ, અમે રોજ બે. તો મને અગાવે ને કાંઈ કીધું નહીં. ઓલા પ્લોટ લીધેલો છે 15 લાખનો, એટલે અટાણે ના ગાય આદરવાની એમ. તમે આખી વાત સમજતા નથી. 15 લાખનો પ્લોટ લીધો, બધું કર્યું. હા, પ્લોટ લીધો કોને લીધો? મેં લીધો. ઈ તો તમે ઓલાને કઈ ખબર પડતી નથી એટલે તમે એની પાસેથી કાગળ લખાવી લીધા ને આ બધું કર્યું. મારા ભાઈ ઈ હાવ ભોળો માણસ છે, એને એકડા ને બગડા કહેતા નથી આવડતું. ના ભોળો નથી ભાઈ, કોમ્પ્યુટર મગજ છે ભાઈ, એમાં ભોળો નથી. ઈ મારામાં રેકોર્ડિંગ છે, નાખું તમારામાં? હા નાખો કે તમને ખબર પડે એવું ખોટું ન કરાય એનું મતલબ. ના નાખો. કેમ કે આ બધું તમે છે ને તમારી દીકરી દીકરાને લગ્ન એને કરી દીધા. કે લે મારા દીકરી દીકરાને લગ્ન એને શું કામ કરવાની જરૂર છે ભાઈ? હું નથી. તમે મુદ્દો સમજતા નથી. તમે એને માતાજીના બાને ફસાવી જ દીધો. એલા ને વાત જ ખોટી જ છે, હસોડી ભાઈ. તો તમારે એને શું દોસ્તી? તમે ક્યાં માસી ભાઈ થાવ છો? તમારે ભાઈ નથી તો હું અહીંયા ગામનો ભાણિયો છું. મારે ભાણિયો નહીં, તમારે એને સંબંધ શેનો થયો? તમારી દોસ્તી છે નહીં? વસ્તુની જૂની ઓળખાણ છે. બીજો જૂની પણ છે નહીં. જૂની એટલે શેની જૂની? એને પૂછો નહીં. એને તો બધું કીધું છે. તમે જૂની દોસ્તી આપણે જૂની શેનામાં જ થઈ? દાણા જોવા સિવાય કઈ દોસ્તી નથી થઈ ફાકા મારોમાં. કેવા દાણા જોવા સિવાય માતાજી સિવાય તમે ભાઈ તું વહીવટ કરતો હોય ને કર. દિનેશ દેવાને ફસાઈમાં તું ભાઈ હાજીભાઈ જો સાંભળ હું તું ઘરમાં જો સાંભળ લાઈનમાં લઈ લ્યો. ઈ મેળ નો આવે. હા ઉભો રહો તો ચાલ રો કે લાઈનમાં લઈ લો. બાકી હું તું ઘરમાં હું તું ઘરમાં. ના તો મને ઈ છે ને અમે કાયદેસર લડી લેનું. મારો કેસ ચાલુ થઈ ગયો તો બરોબર છે. તારો કેસ કહું છું, કેસ ને ભૂલી જા. તું બધે ડિંગલ કરતો ને તને ઈ બધું આ ડિંગલ પરબારા કેમાં સાબિત સિવાય કોઈ નહીં કહેવાનું. ડિંગલ સાબિત આપો તો હું તો એમ કહું છું તારે હું માસી ભાઈ નો હતો.
ભાઈ નહીં કહેવાનું હા એમ. ભાઈ તારે ને એને હું માસીભાઈ નું નાતો મારી માં અરે કેસ કરી ખપેતી નાખી માસે બને એનો પ્રશ્ન પૂછી લ્યો ને. હા તો બર તને કદાચ હવા હોય મારી માં કેસ કરી નાખ્યા હું તને ના ના બોલી તમારે રહ્યો એવું હોય તો મારી ઉપર કેસ કરી નાખો. હું તું લડવા વાળો માણસ છું ભાઈ. ઓલાનો ગરિયો અરે કરી નાખ્યો. હું રાષ્ટ્રીય એકતાનો મેમ્બર છું. મારી ઉપર કરી નાખ કેસ. એકતાના મેમ્બર ભૂલ થઈ જાય તું ડાંડા ઢોર વેચતો ને બીજી કરતો ના 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 ડાંડા એ ભાઈ ડાંડા ઢોરની વાત કરમાં. માતાજી હું નામ ધંધો ઓલાનો નથી ગરિયો કરતો. કરી નાખ્યો. હું ધંધો નથી કરતો ભાઈ. તો તારી આખી વાત વાત તે મૂળ તો આનો કડો જ કર્યો ને હું નથી અરે કરતો કડો આ તું લાઈન ઉપર મને ફલાણું કરે ને. તને ખબર તો તમને કરે, તો દુનિયામાં તાર મેલડી માન કરે મને આંધળો અલા બેરો ભાઈ કરજો. મેલોડી માને તું મારે મેલોડીમાં હું ખુદ નથી માનતો તો હોય તો તું મેલોડીમાં ક્યાંથી માન? તને અટણ ખબર પડી કે આ લીંડા વેરો ઈનો ફોન આવ્યો છે. અરે હવે ભાઈ તું માનતો તો મારે ન હોય. કાઈ નો હલે મનસુખભાઈ હવે આખી મનસુખભાઈ વાત કાઈ નો હલે. તમે મારે તો- કાયદેસર લીગલી કરવું છે. મારે કોઈને ક્યાં ફસાવી મારવા છે તમારી આ જોડે કેવું legally તું મારે નહીં કરતો દાણા તો. જોવા ને ફલાણું કરું. મનસુખભાઈ બીજાની અમે વાત કરી દિનેશ દેવા હમી નહીં. દોય દિને દેવા તે ઓલાનું કરી નાખ્યું. આ તારો ભવાડો થયો. તું મારી સામે વહીવટ જ નહીં તારો કરતો. તારી ભવાડો બધાય થયો. વાત આ ઓળખું. તારા હવે હા ભાઈ તારી માતાજી કા ઓડિયો વાયરલ નો થાય કહી દે. તારી અરે માતાજી કોને? કા નો અરે થાય. કરી દે ઈ મારે ઈ તેવડ છે થવાનું બધી છે. દેવાની. તને શીખવાડવામાં આવી ગયો છો. મનસુખભાઈ તું શીખવાડવામાં આવી ગયો. મનસુખ રામદવાળા તું જેને તોય દબાવતો જેને હોય ને જેને દબાવી કરે. ખાતે મને નહીં એ દબાવતો ભાઈ. બંધ થઈ જા બંધ એને ડાયો થઈ જા. અલા બંધ હું આ થઈ બધું જાય, રહેવા દે. બંધ હું થઈ જાય ઈ તો ભાઈ. તારા ન્યાના પોલીસ નબળા પડે એટલે તને બાકી નકર તારી હાથે બકરી બંધ થાય. બંધ થઈ અલા જા. કાંઈ બકરી નો બંધ થાય તું તો બકરી બંધ હા, કરતો લે, એના ઈ તો- કર મનસુખ રામદવાળા. આ તો પોલીસ સ્ટેશનમાં જોઈ લેવું. કાંઈ વાંધો આપણે નહીં. પોલીસ સ્ટેશનમાં હવે તને હા. હવા છે ને તને હવા અરે છે ને હા, તારી તો માથે હવા છે ને. આપણે આ તને રૂપિયા હવે દીધા તું મારે કહે ને હવા તારે છે. દિનેશ દેવા તો હા. દિનેશ દેવા પોલીસ સ્ટેશનમાં આવું ઉભો રહી તું. હા કાંઈ વાંધો નહીં. હા, ઊભો તો રહો, હવે જોઈ લે 24 યાર. કલાક ઊભો રહો. તને- રામદવાળા હજી તને જો- તારે ને મારે હજી નથી ભેટા થયા. તને તારી બકરી જો ડબે નો પૂરું તો હા પાડ. હા તો કાંઈ વાંધો નહીં. તાર હા, થાય ઈ તને કરી લે. દિનેશ દેવા બાકી તારી આવા- બકરી ડબ્બો આવા પુરાવાની. દબાવવાની વાત તો મનસુખ રામદવાળા કરતો જ નહીં. એને તું તને જો, કહું હજી તો ચોખ્ખું. તારો ફોન હા. સ્વિચ ઓફ કરવો પડશે તારે. હા તા હું તને તારે હું તો કે ફોન દબાવવાની સ્વિચ ઓફ વાત કરવો પડશે. હા, હજી એના આમાં તારા એના નંબર એના દાડિયા જાય. થઈને મને દબાવવાની વાત કરતો જ તને નહીં ભાઈ હજી તારા મનસુખ. તો આપણે હવે તો તારો ફોન એનો ચાલુ રાખી દાડિયો દઈએ. થઈને મને દબાવવાની વાત કરતો જ નહીં દબાવત તું. કપત એવા ધંધા કરી દે હા, તને બસ. દબાવત ને. તું એમ કે તો હું આમ કરી નાખું. હું ભાઈ, દેવી પુસ્તકનો તો દીકરો પોલીસ હવે દબાઈ જાઉં હા એમ. ભાઈ, આ માતાજીની હું દેવી વાત થઈ તો પુસ્તકનો પોલીસ દીકરો છું એટલે સ્ટેશનમાં ઊભી દબાઈ રહે જાઉં ને. એમ. હે? હા, ઈ તો પોલીસ સ્ટેશનમાં ઊભી રહે ને. ના, ના, અરે પોલીસ સ્ટેશનમાં એનો દાદ મારો તો રૂપિયા હું કોર્ટમાં આવે કાઢી ને દઉં ઈ છું તો ભાઈ. આપણે કોર્ટમાં લડશું. હા કોર્ટમાં લડશું. હા, ઓકે તો કાંઈ આવજે ને, વાંધો હવે નહીં. જોઈ તું કેટલો. જોઈ હવે તું જોઈ કઈને હું ટકી શકું છું તો હા. કેવો ટક જોઈ લે હાલ. કાંઈ વાંધો નહીં કાંઈ હા, વાંધો બાકી નહીં. તું કાંઈ લફડા હા. કરતો નહીં બીજું કરતો બાકી કાંઈ તારી હવે તારો ફોન હજી બંધ થઈ જા. અરે કાંઈ નો બંધ થાય કરી દે ને તો તારા તેવડો હોય તો. કાલ ચાલુ હોય તો મને કહેજે. હા કાંઈ વાંધો નહીં તો કાલે જો કરાવી તારો દે ને. ફોન ચાલુ હોય તો મને કહેજે. હા, recording તને ચાલુ હજી છે, જોયા મારે ઈ નથી. મને આ ધમ- ભારત દેશની ફોન અંદર ઉપર ક્રાંતિકારી ધમકી માણસો ઉપર છે. આપે હા બોલ, આ ભારત દેશની અંદર એવા ક્રાંતિકારી માણસો છે. તું ભુવા ભરાડીના નામે રૂપિયા લેતો તારી બકરી ભૂવા ડબ્બો ભરાડી પૂછે. પરબારો કેમ આવે? તારી જેવો હું નથી દલાલ. તોય આ એ હરકું બધી હજી બરોબર છે, ડાયો થઈ હું જા. નથી તારા હજી તું જેવો. જેટલું હું નબળું બોલે મજૂરી કરીને એટલા- ખાઉં, સમજી લેજે. હજી તારા બગસરા વાળા તને સોટે નહીં એમ કહું છું. ન્યા મારા માણસો હોય અને એ તને પકડે નહીં ધ્યાન રાખતું હું તો તું કાંઈ કરવામાં. વાંધો નહીં. વિયો આવવા દેજે તારા માણસોને છૂટ હા, છે. તું ઓકે? ચિંતા એને આ પણ તો ઈ અને મને કાયદો કોઈ દી કાયદાનું કામ મને કરે. ફોન નહીં કરતો તને ખબર ને તું હા, દાડીઓ હા, કઈ એ મનનો ફોન કરવાનો જ કરતો. હોય. તારી માતાજી ઓકે? છે ને તારી હા, માતાજી મને છે. વાળી જાણ્યા જોવા અરે તું દુનિયા રમાડ દિનેશ દેવાનું નહીં મોટા. દિનેશ દેવાનો ફોન હા. બંધ થઈ જા. હા, તારા કાંઈ લીંડા વાંધો નહીં, ફોન વેરાઈ બંધ થઈ જવાના જાઓ. હા છે. કાંઈ તારા વાંધો નહીં. લીંડા વેરાઈ જા. તને હજી હા, ભટકાણા તારા નથી. જો લીંડા ને બેઠા બેઠા નો કાઢ નાખો એટલું સમજી લેજે. તું તારે જે કરવું એ આ કરજે. ધમકી તને દેતો હોય ને પોલીસ દે, મને સ્ટેશન નહીં ભેગો આવો, ફોન કરવાનો ઉપર હોય. તો ધમકી દેસ મને. તને ના, પોલીસ ના, ફોન સ્ટેશન ઉપર ભેગો કરવાનો છે. એટલે એના સહમતમાં થઈને રૂપિયા હા લઈને ભાઈ, ગરીબ માણસ તને રૂપિયા લઈ પોલીસ લેવાના સ્ટેશન એવું ભેગો એમ. જ કરવાનો છે. તું તારે ના, જે ના, કરવું છે. તે એમ કીધું છે ને કે તું આ કરે એટલે હું જીતાડી દઈ તને. તોય કે હે? જીતાડી દે તું આવું જીતે. કીધું છે ને કે તું ભૂવા ભરાડીનું કે એટલે દેવી પૂજક ને હું ફસાવી દઈ આવું તોય કીધું કે છે તું ને. ભુવા ભરાડી હે? આમ તો નથી. તારે ક્યાં માસીએ ભાઈનો નાતો છે? તું એનો ના, ના, માસીએ ઈ ભાઈ મારે કાંઈ ના. હું ભાઈ, એમ કહું કે તું ભાઈ, તે એને ફસાવી દે. માતાજીના નામે પૈસા લીધા ને હવે તારે કહે છે તમારું અમારો કહેવાનું જૂનો નાતો આવું છે. છે. હા બરે, આ પણ તારો તમારું જૂનો નાતો કહેવાનું હોય આવું છે છે ને. કે તું તારે એને ક્યાં ફસાવી દે, તું હા બરે, ભૂવા ભરાડીનું કે એટલે હા ઈ બરે, ફસાઈ તારા જાય. બાપ દાદાનો નાતો હોય કે ને તારે શેનો હા. નાતો શીખે? એ તારે ને મારે હેનો નતો જાય તું મને નહીં, ફોન ઓલા કરતો. ઓલા પ્રજાપતિ અરે તારે એ નાતો શીખે? તારે મારે હેનો નતો તો તું તારે મને નહીં, ફોન ઓલા કરતો એમ. પ્રજાપતિ અરે એ ડાયો ઓલા પ્રજાપતિ અરે તારે શેનો માસીએ ભાઈ થાય છે? હો, અરે એ વાત ખોટી તો એમ ઠીક નહીં, છે, તારે લબડા શેનો મને. માસીએ ભાઈ થાય છે? વાત કરશે તો હું વાંચ્યું શું કરે તું? એમ નહીં, તારે હા. શેનો માસીએ ભાઈ થાય છે? ઈ તો અરે કે પણ તારે ને મારે નતો હું કે એ તું મને મારી ફોન વાત કર કરમાં. ભાઈ.
તે આવડા જયંતિભાઈ રે તારે શેનો નાતો છે કે ને? કારણ મારે હું નાતો તમને મારી ફોન વાત કાપી કર્યો. નાખ, મારી વાત કાપી નાખ, તું ડ્રાઈવર નહીં, થઈ નહીં, જા. એમ નહીં. તને તમારે ને મારે તમારો નંબર મારી વાત કરી, મારી વાત ઈ તારે તો તારે કીધું કે એને કીધું ને એને પોલીસ સ્ટેશનમાં અરજી દીધી છે. આપણે લે, એને પોલીસ સ્ટેશનમાં અરજી દીધી છે કે મારા 7.5 લાખ રૂપિયા, કુલ તો 10 લાખ રૂપિયા તે માતાજીને નામે લીધા. કાલ 20 લાખ એ સબૂતી લાવે ને મારી હમી તો 20 લાખ સબૂતી બોલ્યો એ અંગૂઠા સાપ હતો એટલે તે તું તો કર્યું. હા, તે વિશ્વાસ દીધો, વિશ્વાસ મને દે ને. તારા વિશ્વાસ મને દે. અલા મનસુખભાઈ અમે દિનેશ દેવા છે બરોબર છે. જેને ગાળિયામાં નાખતો હોય મનસુખભાઈ એને નાખ. હા મનસુખભાઈ તે ગાળિયામાં નાખતો હોય ને નાખ, મને નહીં, મારે કોઈનું ખોટું કરવું નથી. ઈ તો મામા કાલ તને પૂછશે, કાલ તને કાંઈ વાંધો નહીં, કાંઈ મને પૂછજે ને. હાલ ને હું ત્યાં પોલીસ સ્ટેશનમાં આવે, અહીંયા હું તારી સામે ઉભો રહી, પછી આગળ બોલે ને એવું ત્યાં બોલજે. હા હો કાંઈ થઈ વાત હારી એની હારે. હા, ઈ તો કે ભાઈ મારે કાંઈ લેવા દેવા જ નથી ને સાચું છે ને ખોટું છે ને એવી બધી વાતો કરે. હા હા ઈ કે મેં દાણા જોયા જ નથી, મને ખબર જ નથી એમ કે. ઈ તો પોલીસ સ્ટેશન બધું આપ્યું છે, નોટ 5 નોટ ને ઈ પાઠ અમે નાખતા ને ઈ બધું પોલીસ સ્ટેશન આપ્યું છે. આપ્યું છે. હા હવે મારી વાત સાંભળ, જો કદાચ ફરિયાદ ન લે હા તો આ તાંત્રિક વિધિના જે 5ની નોટ ને એ બધું છે ને એની અરજી તો તને હાઈકોર્ટમાં સીધી પિટિશન કરાવું છું. હા અત્યારે તાંત્રિક વિધિના નામે જે કાયદો હાલે છે ને એમાં તને હાઈકોર્ટમાં પિટિશન કરાવી છે, એટલે તારે કોર્ટ કચેરી કરી એમ હો બાપા તો આગળ હાલે. હા હા, કોર્ટ કચેરી કરી જ ને. હા અહીંયા તો કોર્ટ પોલીસ ને ફરિયાદ આપ્યા પછી પોલીસ ફરિયાદ ન લે હા તો હાઈકોર્ટ નું ડાયરેક્શન માંગવું પડશે. હા હો હા હા હા, એટલે એ ફરિયાદ લેવી જ પડે, એમાં બીજી વાત જ ન થાય. એટલે ફરિયાદ આપણે ક્યાં કરવાની છે? ઈ ફરિયાદ કદાચ પોલીસ અત્યારે લઈ લે, મારી હારે વાત કરાવી છે સાહેબોને, હા હા પણ કદાચ ન લેવાય હા તો ઉચ્ચ અદાલતનું ડાયરેક્શન માંગવું પડશે. હા વાંધો નહીં. ઓકે, એટલે એના કોલ ડિટેલ અને એની પૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ દૂધનું પાણીનું પાણી થઈ જાય. એની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે હા એટલે એ ડાયો થઈ જાય. ઈ તો નો માનતા હોય માને, 302 ની કલમ ગુના જો માની જતા હોય તો આ ક્યાં ને તાર માતાજીનું માની જ જવું પડે. હા હા અત્યારે તો આ બધું ના પાડે બધું. ઈ ભલે ના પાડે, ઈ તો ના પાડે, પણ પોલીસ ને 3 આંખું હોય ભાઈ. પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ બધું આ પાડજે. હા સત્ય હકીકત હશે એ બહાર આવશે. હા હા બરોબર, એટલે પોલીસને સહકાર આપો તપાસમાં. હા બરોબર, અને જો કદાચ નો થાય તો ઉચ્ચ અદાલતમાં દાર ખટખટાવવાની ફરજ પડવી પડશે. હા ઈ કાંઈ વાંધો નહીં. ઓકે. હા હા હા, પણ મારા માનવા પ્રમાણે અહીંયા તમારું બગસરામાં જ પતી જાય એવું લાગે. સાહેબ અરે મને વાત કરાવજે. હા ઈ કાલે મને કીધું છે, પણ ઈ પોલીસ વાળા શું કહે છે, ઈ કે તમારે આ પુરાવા આપવા પડશે. ઈ કે આને આવડું આ જે રજૂ કર્યું ને ઈ કે હા એનું તમારું લખાણ છે, પણ તમારી પાસે કઈ પુરાવા છે? મેં કીધું મારી પાસે કઈ પુરાવા નથી ને. એને બધી ના પાડી કે હવે આગળ કઈ કર્યું. તમે અભણ છો એટલે તમારો પાસેથી લખાવી લીધું બધું. એલા તમે સમજતા નથી. તમે ઘેટા બકરા મળી જાવ એટલે પછી તો ગમે ગોવાળ સારે. હા હા, આપણે ઘેટા બકરા છીએ, શું છે? હા હા હા, અને ઈ આ ચીટિંગ કરતા ઈ તો શીખાવાય બધું. હા ઈ એને આ બધી ષડયંત્ર ગોઠવેલું છે. સમજ્યા? એટલે અહીંયા પીઆઈ સાહેબ હોય ને એમની હારે વાત કરજો અને કદાચ મને વાત કરાવજો નગર. હા ઈ હું વાત કરાવે કાલે. બરાબર 11 નું કીધું છે એટલે. ઓકે. હા હા સારું, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા, હાલો હું મૂકું છું. તમારા ફોટા બોટા નથી આમાં? હા તમારા ફોટો બોટો ના મને મોકલતા નથી આવડતું, અને મારી પાસે એ ઓલો હાડો ફોન છે.